आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। દર્શન ગુવા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ જિલ્લા સચિવ તરીકેની જવાબદારી। આપ સૌને ધ્યાનમાં છે કે છેલ્લા 2 વર્ષથી જીકાસ એડમિશન સિસ્ટમ એક વિદ્યાર્થીઓ એડમિશન માટે મૂકવામાં આવ્યું છે, પરંતુ તેમાં વિદ્યાર્થીઓ એડમિશનને લઈને એમાં બહુ નાની મોટી વિસંગતતાઓ પડે છે। જેને લઈ છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગો કરવામાં આવે છે સરકારશ્રી પાસે, પરંતુ હજી સંતોષકારક એનો નિવેડો આવેલ નથી। તેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલુ વર્ષે પણ જીકાસ એડમિશન સિસ્ટમ ચાલુ થાય એ પૂર્વે પૂરા પ્રદેશભરની અંદર દરેક જિલ્લા કેન્દ્રોની અંદર ઉગ્ર સ્વરૂપે વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, જેની 3 માંગો છે। પહેલી માંગ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે જે જીકાસની અંદર કોઈ પણ એનો સમાવેશ કરવામાં આવતો નથી, તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જીકાસની અંદર સમાવેશ કરવામાં આવે, પણ ખાલી એના એડમિશન માટે નહીં પરંતુ પૂરેપૂરી પ્રક્રિયા દરમિયાન પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આ જીકાસની અંદર સમાવેશ કરવામાં આવે। સાથે 300 ફી વિદ્યાર્થી પાસે ઉઘરાવવામાં આવે છે। જો કાંઈ 300 રૂપિયા જે ફી છે એ નાબૂદ કરવામાં આવે અથવા તો 300 રૂપિયા ફીમાં ઘટાડો કરવામાં આવે તો આ માંગ સાથે વિદ્યાર્થી પરિષદ અત્યારે લડત કરી રહી છે પૂરા પ્રદેશભરની અંદર, અને અમને એવો ખાસ એવો આગ્રહ છે કે સરકારશ્રી પણ આને ગંભીરતાથી નોંધ લઈ અને વહેલામાં વહેલી તકે આનો નિવેડો આવશે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।